આખી ઘટના અત્યારે જે ડખા પિંજણ તમને કહું છું ચાલે છે અત્યારે જો આખી છાવણીમાં ફેરવાઈ ગયું છે ગામ આખું સન્નાટો બન્નાટો છે અને એને 5 દિવસનું અલ્ટિમેટમ આપેલું છે ગઈકાલની સભામાં કે 5 દિવસમાં અમને કંકુબેન ચૌધરી એટલે કે કંકુબેન ને અમને પાછા આપી દો, નહીં આપો તો અમે ડખો કરશું વધારે પડતો જે થાય તે. અને એ સંભવે છે પાછું કારણ કે આ બે એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર લડનારી કોમ છે. અને તમે જાણો છો અત્યારે આ લોકો જ્યાં ગયા વાવ ગામમાં હું તમને કહું છું ત્યાં એ ગામમાં ગયા ઊણ ગામમાં ઓગડના ઊણ ગામે ગયા ને કાયદેસર દંગલ મચાવ્યું. તમે હજારો સેંકડો લોકો ગયા હતા પકડાણા 35 જણા પણ દરબારોની ગાડીઓ પણ તોડફોડ કરીને પથ્થરમારો કર્યો, ટીયર ગેસના ઓલા સેલ છોડવા પડે, લાઠીચાર્જ પોલીસે કરવું પડે. તો આપણે તો હવે એક જંગલ રાજ તરફ વહી જાય છે. અને આમાં સરકારે બિલકુલ ઉચિત પ્રમાણે નિર્ણય કરીને વ્યવસ્થા કરવી જોઈએ ને આનું કંઈક બધાને શાંત રાખવા પડશે કોઈ હિસાબે. નહીં તો આવા નાના મોટા કિસ્સા, આ તો 2 મોટા કિસ્સાઓની વાત તમને કરી, પણ હજી નાના હશે એ બહાર આવશે. અમારી દીકરીને પણ ફલાણા સમાજનો માણસ લઈ ગયો છે.